એક ગામમાં કાવ્યા નામની નાની બાળકી રહેતી. એને ચિત્રો દોરવાનો બહુ શોખ હતો, પણ ગામમાં રંગીન પેન્સિલો મળતી જ નહોતી. એ દરરોજ ખેતરોમાં જઈને ફૂલ, ઝાડ, આકાશ બધું જ કાળા પેન્સિલથી દોરતી. એક દિવસ એ ખેતરમાં બેઠી હતી ત્યારે એક ચકલી એની પાસે આવી. ચકલીએ પૂછ્યું, તું એટલી સુંદર રીતે દોરે છે, પણ તારા ચિત્રમાં રંગ કેમ નથી? કાવ્યાએ દુઃખી થઈને કહ્યું, મારે રંગ નથી, બસ આ એક જ પેન્સિલ છે. ચકલીએ હસીને પોતાના પંખમાંથી એક પાંખડી તોડી. એ પાંખડી ચમત્કારિક હતી. જે ચિત્રને સ્પર્શે એમાં રંગ ભરાઈ જાય. કાવ્યાએ એ પાંખડીથી દોરેલું આકાશ તરત જ વાદળી થઈ ગયું. ફૂલ લાલ પીળા ખીલી ઉઠ્યા. એની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. હવે એ ગામની દિવાલો, ઘર, રસ્તા બધે રંગ ભરી દેતી. ગામવાસીઓ કહેવા લાગ્યા, કાવ્યા અમારા ગામની રંગોની પરીઓ છે. અને આમ એક નાની બાળકી